नमस्कार मित्रों, जीपी सीरीज में आपનું स्वागत है। मित्रों, आ खेड़ा मातर रोड पर खोड़ियार चौकड़ी आवेलू खोड़ियार मंदिर है અને અહીંયા બાજુમાં જ મોતીપુરા ગામ છે અને અહીંયા જ આ બળિયાદેવનું એક સરસ મંદિર છે અને આ બળિયાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાનાર હતો એટલે આપણે ત્યાં ગયા હતા। તો ત્યાં આજુબાજુનો એરિયા સરસ મેદાન ને બધું સ્વચ્છ સાફ સફાઈ થતી હતી અને દરમિયાન જે બેઠક વ્યવસ્થા છે મંદિરના આંગણામાં ત્યાં એક બહેન લીપણ કામ કરી રહ્યા હતા। એટલે લીપણ એટલે પ્રાચીન સમયે આંગણું સ્વચ્છ રાખવા, સુઘડ રાખવા માટે આ લીપણ કામ કરવામાં આવતું હતું। પાછળ જોયું તમે, ખાલી માટીને મેદાન જેવું હોય તો આવું લીપી નાખે તો પછી ધૂળ ને એવું બધું ઉડતું ઓછું થઈ જાય અને આંગણું સરસ સ્વચ્છ થાય। આ બહેન છે ને બળિયાદેવ મંદિરની આગળ આ સેવા પુણ્ય કાર્ય કરી રહ્યા છે, કારણ કે ઉત્સવ ઉજવાનાર છે એટલે છાણ માટી ગારનું આ લીપણ બેન કરી રહ્યા છે। પરંતુ આપણી જે પ્રાચીન એક કલા અથવા આપણી એક વ્યવસ્થા હતી સ્વચ્છ આંગણું રાખવા માટેની, એ આ લીપણ કામ જોયું એટલે આપણે આવનાર પેઢીને આ બતાવવા માટે આ લીપણનું થોડું વિડીયો આપણે શૂટ કર્યું છે। છાણ હોય અને એમાં માટી મિક્સ કરી અને એને બરાબર ખૂંદવામાં આવે તો એને ગાર કહેવાય। ગાર એટલે ગાર માટીથી આ લીપણ કરે એટલે ધૂળ ને એવું બધું ઉડવાનું ઓછું થઈ જાય। પ્રાચીન સમયે જ્યારે માટીના ઘર બનાવતા હતા ત્યારે દિવાલો માટીની બનાવતા હતા ત્યારે આ છાણ જે છે, છાણ માટી અને એમાં ઘાસનું પેલું ભૂસું એટલે હુકેલ એવું કહે છે અહીંયા, એ બધું મિક્સ કરી અને એ આપણે પ્લાસ્ટર કરીએ છીએ એ રીતે આ છાણને દિવાલ ઉપર થેપી દેતા હતા અને એનું લીપણ કરી નાખતા હતા, એટલે દિવાલ વધારે સુરક્ષિત બનતી હતી। અને દિવાલ ઉપર અથવા ઘર આંગણામાં અથવા રૂમની અંદર, આપણા મકાનના અંદર લીપતી વખતે ખજૂરી જેવી આવી ડિઝાઇન પણ બનાવવામાં આવતી હતી। ગ્રામ્ય ગૃહિણીઓ પરંપરાગત રીતે જ આવા હુનરથી દિવાળી ઉત્સવ પૂર્વે નવરાત્રિ સમયથી ઘર આંગણને સ્વચ્છ અને સુઘડ બનાવવાની કામગીરી કરતા હતા। આજે શહેરોમાં જન્મેલા અને ઉછળેલા નવી પેઢીના સંતાનોને ગામડાની આ સંસ્કૃતિથી અજાણ હોય છે લગભગ, પરંતુ ફાર્મ હાઉસને ગામઠી વાતાવરણ જેવી બનાવેલી આધુનિક હોટલોમાં આવા ગાર માટીના કાચા મકાન જોઈ અને તેઓ ખૂબ જ પ્રાચીન અસ્મિતાનો આનંદ મેળવતા હોય છે। આપણે જોઈ રહ્યા છીએ તે ખેડા માતર રોડ ઉપર ખોડિયાર ચોકડી પાસે આવેલા બળિયાદેવ મંદિર ત્રીજા પાટોત્સવ ઉજવણી પૂર્વે મંદિરના આંગણાને લીપી ગુપી રડિયામણું કરી રહેલ સેવાભાવી ગૃહિણી નજરે પડે છે। કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ મંદિરના આંગણાને સરસ લીપી ગૂપીને આ બેન તૈયાર કરી રહ્યા છે, કારણ કે ટૂંક સમયમાં પાટોત્સવ ઉજવાનાર છે અને એ સાથે અહીંયા બળિયાદેવે ઠંડુ ખાવા આવતા હોય છે, એ બધા પરિવારો અહીં બેસતા હોય છે બધા, અને એટલે આ સેવા કાર્ય કરી રહ્યા છે, સરસ લીપી રહ્યા છે। એટલે આપણે લીપણનું જે કામ છે, પ્રાચીન કલા અથવા આપણી પરંપરા અથવા આપણી રીત રિવાજ, એનો આ વ્લોગ લીપણ એ આપણે અત્યારે શેર કરી રહ્યા છીએ। આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને નવી પેઢીને આ વિડીયો બતાવો। જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિને જાણો। જય હિન્દ, વંદે ગુજરાત।